રાવલમાં ઈંડા છે 15 દિવસ પછીના જોઈ શકો છો તમે। આજે 4 ઈંડા છે ટીટોડીના। તો અમને વિજુભાઈ છે તો વિજુભાઈ અમને ટીટોડીના ઈંડા બતાવ્યા છે। તો મિત્રો એના માટે ખૂબ ધન્યવાદ છે કે આજે પણ એવા પ્રશ્ન જો માણસો બતાવતા હોય તો અમે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે। તો જોઈ શકો છો આજે વાલા દર્શક મિત્રો અટાણે આહાડ મહિનો હાલે છે ને આજે આહાડ મહિનાની પૂનમ છે ને આજે પૂનમ છે મોટી ગુરુ પૂનમ કહેવાય। તો આજે ગુરુ પૂનમમાં આપણે એક વિડીયો શૂટ કરવા આવ્યા છે। તો મિત્રો જોઈ શકો છો આજે વિડીયો કેનો છે તમે આગળ શેર કરજો, ફોલો કરજો અને લાઈક કરજો મિત્રો। તો આપણે વિડીયો શૂટ કરીએ છીએ કેનો છે અટાણે આહાડ મહિનાના 15 દિવસ થયા છે। આજે ગુરુ પૂનમ છે ને આજે વિડીયો અમે શૂટ કેનો કરીએ એમ જોઈ શકો છો। અમને આજે વિજુભાઈ એવી તમે અહીંયા આવો કે તમે કહો ને કે ઈંડા ન હોય અટાણે આ શું છે અટાણે ઈંડા હોય તો આજે વિજુભાઈએ અમને કીધું છે કે ટીટોડીના ઈંડા અટાણે આહાડ મહિનાના 15 દિવસ છે। આજે ગુરુ પૂનમ છે તો જોઈ શકો છો આજે આહાડ મહિનાની પૂનમે ટીટોડીના ઈંડા 4 છે એકારે જોઈ શકો છો મિત્રો। અટાણે કે ન હોય પણ કળજુગ પ્રમાણે અટાણે હોય, અટાણે કળજુગ ચાલે છે મિત્રો। તો અટાણે આહાડ મહિનાના 15 દિવસ થયા। આજે 15 દિવસ પહેલાં રાવલમાં ઘોડાપુર આવ્યું હતું ત્યારે નહોતા। ઘોડાપુર આવ્યા પછી આજે રાવલમાં ઈંડા છે 15 દિવસ પછીના જોઈ શકો છો તમે। આજે 4 ઈંડા છે ટીટોડીના। તો અમને વિજુભાઈ છે તો વિજુભાઈ અમને ટીટોડીના ઈંડા બતાવ્યા છે। તો મિત્રો એના માટે ખૂબ ધન્યવાદ છે કે આજે પણ એવા પ્રશ્ન જો માણસો બતાવતા હોય તો અમે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે। તો જોઈ શકો છો આજે 4 ઈંડા છે। કેટલા? આ ટીટોડીના ઈંડા છે મિત્રો। તો અટાણે આહાડ મહિનો હાલે છે મિત્રો। તો ટીટોડીના ઈંડા અટાણે ન હોય ને આ પામકું કહેવાય અટાણે કળજુગનું કે આ ટીટોડીના ઈંડા પણ આજે 15 દિવસ પહેલાં તો ઘોડાપુર રાવલમાં આવ્યું હતું એનો ઓવાળ પણ તમે જોઈ શકો છો। ઓવાળ કેટલો સડી ગયેલો છે મિત્રો। આ 15 દિવસ પછીનો વિડીયો શૂટ છે। તો જોઈ શકો છો આજે અટાણે પાણી પણ તમે જોઈ શકો છો કેટલું પાણી જાય છે રાવલ નદીમાં। તો હવે આહાડ મહિનામાં ઈંડા છે તો આના બસા ઉજરશે ત્યાં સુધી પાણી આવશે રાવલ નદીમાં કોમેન્ટ કરીને જણાવજો મિત્રો। તો આ ટીટોડીના બસા ઉજરે ત્યાં સુધી પાણી તો આવવાની શક્યતા નથી। હવે વરસાદ આવે પણ પાણી ન આવી કે મિત્રો બરાબર રાવલ કાંઠાની વચમાં રાવલ નદી છે ને આ એક્ઝેક્ટ બાજુમાં પાતાપુર ગામ છે। આ પાતાપુર ગામ છે મિત્રો ને આ રાવલ નદીનો નજારો છે જોઈ શકો છો મિત્રો। ને એક્ઝેક્ટ આ વાડી છે ઉમેજ ગામની વાડી વિસ્તારનો રસ્તો છે। તો જોઈ શકો છો આજે પામકું સાસું પડ્યું છે વિજુભાઈએ અમને કીધું એટલે વિડીયો શૂટ કરવા માટે આવ્યા છે અમે। વિજુભાઈ આજે રબારી ભાઈ છે તો બકરા સારે છે। તો એ વિજુભાઈ 2 દિવસ પહેલાં આવ્યા હતા એટલે વિજુભાઈએ અમને કીધું છે કે ઈંડા છે હાલમાં। તો આ વિજુભાઈ છે અમારે વિજુભાઈ રબારી ને આ છે અમારે હરિભાઈ જોઈ શકો છો મિત્રો। આ છે અમારા હરિભાઈ।